हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર દરરોજ આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે। નવા સિલેબસ મુજબ જે છે મિત્રો 40 જેટલા જીકેના એમસીક્યુ જે છે આપણે આજે લઈને આવીએ છીએ। વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, पंढरपुરમાં વિઠોબાની સ્થાપના કોણે કરી હતી? पंढरपुરમાં જે છે વિઠોબાની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ભક્ત પુંડલિક આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, पंढरपुરમાં જે છે વિઠોબાની સ્થાપના કોણે? તો ભક્ત પુંડલિક જે છે એમણે पंढरपुરમાં વિઠોબાની સ્થાપના જે છે એ કરેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સુરતમાં વેપારી કોઠી સૌપ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી? સુરતમાં જે છે એ વેપારી કોઠી સૌપ્રથમ કયા અંગ્રેજે જે છે સ્થાપી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા સર થોમસ રો આવશે, બરાબર। સુરતમાં જે છે વેપારી કોઠી સૌપ્રથમ કયા અંગ્રેજે? તો સર થોમસ રો એમણે જે છે સુરતમાં સૌપ્રથમ વેપારી કોઠી જે છે એ સૌપ્રથમ સ્થાપી હતી। મિત્રો એવું નથી પૂછ્યું કે ભારતમાં સૌપ્રથમ આવ્યું કોણ હતું, બરાબર। આવ્યું કોણ આવું પૂછાય તો હોકિન્સ આવ્યો હતો, બરાબર। અહીંયા આપણને કોઠી જે છે કોણે સ્થાપી એવું પૂછેલું છે। સર થોમસ રો જે છે એમણે સૌપ્રથમ સુરતમાં જે છે વેપારી કોઠી સ્થાપેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા સુરતમાં કોણે શરૂ કરી હતી? ગુજરાતમાં મિત્રો પ્રથમ અંગ્રેજી શાળા જે છે સુરતમાં કોણે શરૂ કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા દલપતરામ ભગુભાઈ આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતમાં જે છે એ પ્રથમ અંગ્રેજી શાળા સુરતમાં કોણે? તો દલપતરામ ભગુભાઈ જે છે એમણે જે છે સ્થાપી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કઈ ખનિજનું ઉત્પાદન એકમાત્ર ગુજરાત રાજ્યમાં થાય છે? કઈ ખનિજનું ઉત્પાદન એકમાત્ર ગુજરાતમાં જે છે એ થાય છે? તો કઈ ખનિજ આવશે રાઈટ આન્સર? અહીંયા અકીક આવશે, બરાબર। અકીક જે છે એ ખનિજનું ઉત્પાદન એકમાત્ર ગુજરાત રાજ્યમાં થાય છે। અહીંયા ખાસ યાદ રાખજો, ખનિજનું ઉત્પાદન જે છે અકીક, આ ખનિજનું ઉત્પાદન એકમાત્ર ગુજરાત રાજ્યમાં થાય છે। અકીકમાંથી મિત્રો શૃંગારની ચીજવસ્તુઓ જે છે બને છે। અકીકના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં જે છે ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે। ગુજરાતમાં અકીકના અનામત જથ્થા તરીકે ભરૂચ, કચ્છ અને ભાવનગર જિલ્લામાં જે છે એ જોવા મળે છે। અકીકને જે છે પોલિશ કરવા માટે ખંભાત અને જામનગર મોકલવામાં આવે છે। આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો। ભારતમાં સૌથી વિશાળ જળ પ્લાવિત વિસ્તાર કયો છે? ભારતમાં સૌથી વિશાળ જળ પ્લાવિત વિસ્તાર જે છે એ કયો છે? તો કયો આવશે રાઈટ આન્સર? અહીંયા સુંદરવન આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, ભારતમાં સૌથી વિશાળ જળ પ્લાવિત વિસ્તાર જે છે એ કયો? તો સુંદરવન જે છે ભારતમાં સૌથી વિશાળ જળ પ્લાવિત વિસ્તાર છે, પશ્ચિમ બંગાળ, બરાબર। સુંદરવન નામનો અર્થ મિત્રો સુંદર બંગલો એવો થાય છે, બરાબર। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। સુંદરવન જે છે એનો અર્થ શું? તો સુંદર બંગલો એનો એવો અર્થ થાય છે, કારણ કે આ વિસ્તારમાં જે છે ખાસ કરીને મેંગ્રુવ જે છે એ વૃક્ષો જે છે વધારે જોવા મળે છે। ખાસ યાદ રાખજો મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। એમાં તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। બૌદ્ધ અને જૈન ધર્મ વચ્ચે ભેદ જોવા મળે છે, બંને ધર્મો વચ્ચેના ભેદને ઓળખાવો। બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વચ્ચે જે છે ભેદ જોવા મળે છે, આ ધર્મો વચ્ચેના ભેદને ઓળખાવાનો છે। તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આત્માનું અસ્તિત્વ નથી, આ જે છે એ ભેદ જોવા મળે છે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો, એવો ભેદ જોવા મળે છે, બરાબર। અહીંયા ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચે આપેલ વિધાનમાંથી અયોગ્ય વિધાન જણાવો। નીચે આપેલા વિધાનમાંથી અયોગ્ય વિધાન આપણને જણાવવાનું કીધું છે। શું આવશે અહીંયા રાઈટ આન્સર? જોઈએ આપણે, ભારતની સિલિકોન વેલી તરીકે કોચી ઓળખાય છે, કર્ણાટકને સ્ટેટ ઓફ મૈસૂર જેવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે। શું આવશે રાઈટ આન્સર? અહીંયા શું કીધું છું આપણને? અયોગ્ય, મતલબ કે એક વિધાન આપણને ખોટું આપેલું છે, ખોટું વિધાન આપણને જણાવવાનું છે। ભારતની સિલિકોન વેલી તરીકે જે છે કોચી ઓળખાય છે, મિત્રો કોચી નહીં આવે, બરાબર। પહેલું વિધાન આપણને અહીંયા ખોટું આપેલું છે, પહેલું વિધાન ખોટું આપેલું છે, બીજું વિધાન જે છે સાચું આપેલું છે। ભારતની સિલિકોન વેલી તરીકે કોચી નહીં આવે, શું આવશે? બેંગલુરુ જે છે એ ઓળખાય છે, પહેલું વિધાન ખોટું આવશે, નહીં કે કોચી, બરાબર। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સાચા વિધાનો મિત્રો અહીંયા આપણને જણાવવાના કીધા છે। જોઈએ આપણે, નાલંદા પ્રાચીન ભારતની પ્રખ્યાત વિદ્યાપીઠ છે, બૌદ્ધ અને જૈન તીર્થ સ્થળ વૈશાલી બિહારમાં આવેલું છે। શું આવશે અહીંયા? બંને વિધાનો સાચા જ આપેલા છે, બરાબર। નાલંદા પ્રાચીન ભારતની પ્રખ્યાત વિદ્યાપીઠ છે, પહેલું વિધાન સાચું છે, અને બૌદ્ધ અને જૈન તીર્થ સ્થળ વૈશાલી જે છે ક્યાં? તો બિહારમાં આવેલું છે। બંને વિધાનો અહીંયા આપણને સાચા જ આપેલા છે।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આદિ શંકરાચાર્યની સમાધિ નીચે પૈકી કઈ જગ્યાએ આવેલી છે? આદિ શંકરાચાર્યની સમાધિ જે છે નીચેનામાંથી કઈ જગ્યાએ આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? કેદારનાથ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, આદિ શંકરાચાર્યની સમાધિ ક્યાં? તો કેદારનાથ ખાતે જે છે આદિ શંકરાચાર્યની સમાધિ આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા મેળાને ગુજરાતના ભાતીગળ મેળા તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કયા મેળાને જે છે એ ગુજરાતના ભાતીગળ મેળા તરીકે ઓળખવામાં આવે છે? તો કયો મેળો આવશે રાઈટ આન્સર અહીંયા? તરણેતરનો મેળો આવશે, ખાસ યાદ રાખજો. ગુજરાતના જે છે એ ભાતીગળ મેળા તરીકે ઓળખાતો મેળો કયો? તો તરણેતરનો મેળો જે છે ભાતીગળ મેળા તરીકે જે છે ઓળખાતો મેળો છે. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં જે છે તરણેતરનો મેળો ભરાય છે. તરણેતરની આજુબાજુનો વિસ્તાર જે છે વાસુકી નાગની ભૂમિ એવા તરીકે ઓળખાય છે. અને મિત્રો આ મેળામાં જે છે એ વિશ્વભરના પ્રવાસીઓ જે છે એ આ મેળાનું જે છે નિહાળવા માટે આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1857ના બળવામાં ગુજરાતના આણંદમાં આગેવાની કરનાર નેતા કોણ હતા? 1857નો જે વિપ્લવ થયો હતો એ બળવામાં ગુજરાતના આણંદમાં જે છે આગેવાની કરનાર નેતા નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? ગરબડદાસ, બરાબર. 1857નો જે બળવો થયો હતો ગુજરાતના આણંદમાં જે છે આગેવાની લેનાર નેતા કોણ હતો? ગરબડદાસ હતા, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈસવીસન 1917માં રાજકોટમાં કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના કોણે કરી હતી? ઈસવીસન 1917માં રાજકોટમાં કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? મનસુખભાઈ મહેતા આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, ઈસવીસન 1917માં રાજકોટમાં કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના કોણે? તો મનસુખભાઈ મહેતા જે છે એમણે કરેલી હતી. જો કાઠિયાવાડી હિતવર્ધક સભા પૂછાય, ખાસ યાદ રાખજો મિત્રો, જો કાઠિયાવાડી હિતવર્ધક સભા પૂછાય તો દલપતરામ આવશે. બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. આપણને અહીંયા શું પૂછેલું છે? કાઠિયાવાડી રાજકીય પરિષદની સ્થાપના પૂછેલી છે, મનસુખભાઈ મહેતા આવશે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે? ભારતમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ જે છે નીચેનામાંથી કયું છે? તો હુબલી કર્ણાટક આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું? તો હુબલી કર્ણાટક આ ભારતનું જે છે સૌથી લાંબુ પ્લેટફોર્મ છે, રેલવે પ્લેટફોર્મ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સતલુજ અને કાલી નદીઓ વચ્ચે આવેલો હિમાલયનો ભાગ કયા નામે ઓળખાય છે? સતલુજ અને કાલી નદી વચ્ચેનો આવેલો જે હિમાલયનો ભાગ જે છે એ કયા હિમાલય તરીકે ઓળખાય છે? તો શું આવશે રાઈટ આન્સર? સતલુજ અને કાલી નદી વચ્ચે મિત્રો કુમાઉ હિમાલય નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. સતલુજ અને કાલી નદી વચ્ચે આવેલો હિમાલયનો ભાગ જે છે એ કુમાઉ હિમાલય નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાંબુ, જસત, સીસુ અને આરસ પથ્થર કઈ ટેકરીઓમાંથી મળી આવે છે? તાંબુ, જસત, સીસુ અને આરસ આ પથ્થર જે છે કઈ ટેકરીઓમાંથી મળી આવે છે? તો કઈ ટેકરી આવશે રાઈટ આન્સર અહીંયા? જેસોરની ટેકરી, બરાબર. ખાસ યાદ રાખજો, તાંબુ, જસત, સીસુ અને આરસ આ જે છે પથ્થર કઈ ટેકરીમાંથી? તો જેસોરની ટેકરીમાંથી જે છે આ બધા પથ્થરો મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લેડી વિલ્સન મ્યુઝિયમ નીચે પૈકી કયા જિલ્લામાં આવેલું છે? લેડી વિલ્સન મ્યુઝિયમ જે છે કયા જિલ્લામાં સ્થિત છે? તો કયો જિલ્લો આવશે રાઈટ આન્સર અહીંયા? વલસાડમાં આવશે, ખાસ યાદ રાખજો. લેડી વિલ્સન મ્યુઝિયમ જે છે કયા જિલ્લામાં? તો વલસાડ જિલ્લામાં જે છે એ આવેલું છે. મિત્રો આ સંગ્રહાલયની સ્થાપના જે છે ઈસવીસન 1921માં ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં જામ સાહેબ રણજીતસિંહના હસ્તે થઈ હતી, ખાસ યાદ રાખજો. આ સંગ્રહાલયની સ્થાપના જે છે ઈસવીસન 1921માં, ખાસ યાદ રાખજો, ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં જે છે જામ સાહેબ રણજીતસિંહના હસ્તે જે છે એ થયેલી હતી, લેડી વિલ્સન મ્યુઝિયમ, બરાબર. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલીક જગ્યાએ આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઊંચાણવાળી ભૂમિ જોવા મળે છે, તેને શું કહેવામાં આવે છે? ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલીક જગ્યાએ આસપાસના પ્રદેશ કરતાં સહેજ જે છે ઊંચાણવાળી ભૂમિ જોવા મળે છે, આને શું કહેવામાં આવે છે? તો મિત્રો આપણે શું જાણીએ છીએ, એને ગોઢ કહેવામાં આવે છે, બરાબર. ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલીક જગ્યાએ આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઊંચાણવાળી ભૂમિ જે છે જોવા મળે છે, અને શું? તો ગોઢ તરીકે એને ઓળખવામાં આવે છે. મિત્રો આ પ્રદેશમાં નદીઓના પાણી સાથે જે છે ઘસડાઈને આવતા ક્ષારનો જે છે એ થર જામી જતો હોય છે, તેથી આ જમીન જે છે ઓછી વધતી ખારાશવાળી દરેક જગ્યાએ જોવા મળે છે, બરાબર. હવે આ જમીન જે છે ને ખેતી માટે બહુ ઉપયોગી હોતી નથી, બરાબર. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, જોડકા અહીંયા આપણને આપેલા છે, જોડકા જોડવાના છે. આ બાજુ બંદર આપેલા છે, આ બાજુ રાજ્ય આપેલા છે. જોઈએ આપણે શું આવશે. દહેજ જે છે ને દહેજ, આ શું આવશે? દહેજ ગુજરાતમાં આવશે. નાહવા સોવા, આ નાહવા સોવા ક્યાં આવશે?
નાવાસોવા જે છે મિત્રો મહારાષ્ટ્રમાં આવશે, કોચી જે છે કેરળમાં આવશે અને અન્નોર જે છે બંદર ક્યાં આવશે? તમિલનાડુમાં આવશે. આ રીતે જે છે એક જોડકું છે, તમે જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સાચા વિધાનો જણાવવાના છે. અહીંયા જે છે આપણને વિધાનો આપેલા છે, જોઈએ આપણે. દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરા ખાતે શરૂ કરવામાં આવી છે. ભારતમાં સૌથી વધારે અનુસૂચિત જનજાતિઓની વસ્તી ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે. શું આવશે રાઈટ આન્સર અહીંયા? દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરા ખાતે શરૂ કરવામાં આવી છે, સાચું છે. અને ભારતમાં સૌથી વધારે અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં બોક્સાઇટના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે નીચે પૈકી કયું રાજ્ય છે? ભારતમાં મિત્રો બોક્સાઇટના ઉત્પાદનમાં જે છે પ્રથમ ક્રમે નીચેનામાંથી કયું રાજ્ય છે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? આંધ્રપ્રદેશ આવશે. ખાસ યાદ રાખજો, ભારતમાં જે છે બોક્સાઇટના ઉત્પાદનમાં જે છે પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ જે છે એ રાજ્ય જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભૂચર મોરીનું યુદ્ધ કયા બે સૈન્ય વચ્ચે થયેલું હતું? ભૂચર મોરીનું યુદ્ધ જે છે એ કયા બે સૈન્ય વચ્ચે થયું હતું? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? જોઈએ આપણે, શ્રી જામ સત્તાજી અને મુઘલ શાસક અકબર, આ બંને વચ્ચે જે છે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. ખાસ યાદ રાખજો, શ્રી જામ સત્તાજી અને મુઘલ શાસક અકબર વચ્ચે જે છે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. મિત્રો આજથી જે છે આશરે 429 વર્ષ પૂર્વે વિક્રમ સંવંત 1648માં ગુજરાતના સૌરાષ્ટ્રમાં જે છે ધ્રોલના ભૂચર મોરીના મેદાનમાં જે છે જામનગરના રાજવી એવા જામ સત્તાજી અને મુઘલ શાસક અકબરના સૈન્ય વચ્ચેનું યુદ્ધ ભૂચર મોરીના યુદ્ધ તરીકે ઓળખાય છે. અને ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા અને ભારતના ઇતિહાસના સર્વકાલીન મહાન યુદ્ધોમાં જે છે સ્થાન પામેલા આ યુદ્ધની વિશેષતા એ હતી કે આ યુદ્ધ જે છે સીમા સરહદ કે જમીનના ટુકડા માટે લડાયું ન હતું, બરાબર, પરંતુ ક્ષાત્ર ધર્મના પાલન માટે જે છે આ યુદ્ધ લડાયું હતું. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ કયા વિભાગ મંત્રાલયની સંલગ્ન કચેરી છે? ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ જે છે એ કયા વિભાગ મંત્રાલયની સંલગ્ન કચેરી છે? તો શું આવશે? સંસ્કૃતિ મંત્રાલય આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ જે છે સંસ્કૃતિ વિભાગ મંત્રાલયની જે છે સંલગ્ન કચેરી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સલ્તનત યુગમાં ગુજરાતનું કયું બંદર સમૃદ્ધ થયું હતું? સલ્તનત યુગમાં ગુજરાતનું કયું બંદર જે છે સમૃદ્ધ થયું હતું? તો ખંભાત બંદર આવશે. ખાસ યાદ રાખજો, સલ્તનત યુગમાં ગુજરાતનું જે છે ખંભાત બંદર જે છે એ સમૃદ્ધ થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચિકનકારી ભરતકામ કયા વિસ્તારની ખાસિયત છે? ચિકનકારી ભરતકામ જે છે કયા વિસ્તારની ખાસિયત છે? તો કયા વિસ્તારની આવશે રાઈટ આન્સર અહીંયા? લખનઉ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ચિકનકારી ભરતકામ જે છે લખનઉ વિસ્તારની એક ખાસિયત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જૈન શાસ્ત્રોના મત અનુસાર મહાવીર સ્વામી પહેલા કેટલા તીર્થકરો થઈ ગયા? મહાવીર સ્વામી પહેલા કેટલા તીર્થકરો થઈ ગયા એવું આપણને પૂછેલું છે. જૈન શાસ્ત્રોના મત અનુસાર મહાવીર સ્વામી પહેલા કેટલા જે છે તીર્થકરો થઈ ગયા પહેલા પૂછેલું છે. એમની પહેલા, એ તો પોતે 24માં હતા, પરંતુ એમની પહેલા જે છે 23 થઈ ગયા હતા, બરાબર, પોતે 24માં હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના ભાગલા પડ્યા તે વખતે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? ભારતના ભાગલા પડ્યા એ વખતે કોંગ્રેસના જે છે પ્રમુખ કોણ હતા? તો જેબી કૃપલાણી હતા. ખાસ યાદ રાખજો, ભારતના જ્યારે ભાગલા પડ્યા 1947માં એ વખતે જે છે કોંગ્રેસના પ્રમુખ કોણ? તો જેબી કૃપલાણી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્લ્ડ ટ્રેક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્લ્ડ ટ્રેક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના જે છે કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર અહીંયા? 1995માં આવશે. ખાસ યાદ રાખજો, વર્લ્ડ ટ્રેક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે? તો 1995ના વર્ષમાં કરવામાં આવી હતી. એનું હેડક્વાર્ટર જીનીવા ખાતે આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનો અંગેની વહેંચણી બાબત કોના દ્વારા નક્કી કરવામાં આવી છે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે છે નાણાકીય સાધનો અંગેની વહેંચણી બાબત જે છે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા? નાણાં આયોગ જે છે એના દ્વારા નક્કી કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આર્ટિકલ 280 મુજબ, બરાબર, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નાબાર્ડ સંસ્થા કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે? નાબાર્ડ સંસ્થા જે છે કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ગ્રામ વિકાસ આવશે, બરાબર. નાબાર્ડ સંસ્થા જે છે ગ્રામ વિકાસ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. ખાસ યાદ રાખજો, કૃષિ અને ગ્રામીણ વિકાસ સાથે જે છે એ સંકળાયેલ આ સંસ્થા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ વનસ્પતિ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે? નીચેનામાંથી કઈ વનસ્પતિ જે છે સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે? તો અમરવેલ આવશે. ખાસ યાદ રાખજો, અમરવેલ જે છે સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો. મહાકવિ કાલિદાસને કોની સભાના મુખ્ય રત્ન માનવામાં આવે છે? મહાકવિ કાલિદાસને જે છે
કોની સભાના મુખ્ય રત્ન માનવામાં આવે છે? તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા? ચંદ્રગુપ્ત દ્વિતીય આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, મહાકવિ કાલિદાસને જે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સભાના જે છે મુખ્ય રત્ન માનવામાં આવે છે. મહાકવિ કાલિદાસને મિત્રો શું આવશે? ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્યની જે છે સભાના મુખ્ય રત્ન માનવામાં આવે છે. કવિ કાલિદાસ મિત્રો એક મહાન સંસ્કૃત કવિ અને નાટ્ય લેખક હતા. કાલિદાસની જે છે પ્રસિદ્ધ કૃતિને જો આપણે વાત કરીએ તો અભિજ્ઞાન શાકુંતલમ જે છે એમની પ્રસિદ્ધ કૃતિ હતી, જે સમગ્ર વિશ્વમાં સાહિત્યમાં અગ્રેસર રચના માનવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. સાચા વિધાનો આપણને અહીંયા જણાવવાના કીધા છે. જોઈએ આપણે. પચવી ડાંગ જિલ્લાના આદિવાસીઓનો તહેવાર છે. પચવી નાગ પૂજા સાથે સંકળાયેલ તહેવાર છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો, પચવી ડાંગ જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે અને પચવી જે છે નાગ પૂજા સાથે સંકળાયેલો તહેવાર છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાટણના શંખેશ્વર મંદિર બાબતે સાચા વિધાનો જણાવો. પાટણના શંખેશ્વર મંદિર બાબતે સાચા વિધાનો જણાવવાના છે. જોઈએ આપણે. આ મંદિર રૂપેણ નદીના કિનારે બાંધવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન પાર્શ્વનાથને અર્પણ કરેલ છે. શું આવશે રાઈટ આન્સર? બંને વિધાનો સાચા જ આપેલા છે. આ મંદિર જે છે રૂપેણ નદીના કિનારે બાંધવામાં આવ્યું હતું અને આ મંદિર ભગવાન પાર્શ્વનાથને અર્પણ કરેલ છે. મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની 3 નદીઓ, બરાબર. બનાસ, રૂપેણ અને સરસ્વતી. અંતસ્થ એટલે કે કુંવારિકા નદી છે. ઓકે. ઉત્તર ગુજરાતની 3 નદીઓ બનાસ, રૂપેણ અને સરસ્વતી આ કુંવારિકા નદીઓ છે અને એમાં એક નદી એટલે આ રૂપેણ નદી. રૂપેણ નદીના કિનારે બાંધવામાં આવેલું હતું આ મંદિર. ખાસ યાદ રાખજો, વિધાન સાચું આપેલું છે અને આ મંદિર ભગવાન પાર્શ્વનાથને અર્પણ કરેલ છે. બીજું વિધાન પણ સાચું જ આપેલું છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો વાત કરીએ ભગવાન પાર્શ્વનાથ, બરાબર. ભગવાન પાર્શ્વનાથ જે છે એ કેટલામાં તીર્થકર હતા? આવું પૂછાય તો કેટલામાં આવશે? 23માં હતા. ખાસ યાદ રાખજો, ભગવાન પાર્શ્વનાથ જે છે એ કેટલામાં? તો 23માં તીર્થકર હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પર્યાવરણ સુરક્ષા કાયદો કઈ સાલથી અમલમાં આવ્યો? પર્યાવરણ સુરક્ષા કાયદો જે છે કઈ સાલથી અમલમાં આવ્યો? તો 1986માં. ખાસ યાદ રાખજો, પર્યાવરણ સુરક્ષા કાયદો જે છે 1986થી અમલમાં આવેલો છે. પર્યાવરણની જાળવણી માટે જે છે આ સુરક્ષા કાયદો જે છે 1986થી અમલમાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સપ્ત ઋષિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? સપ્ત ઋષિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? કોનો સમાવેશ થતો નથી? શું આવશે? કશ્યપનો થાય છે, અત્રિનો થાય છે, ગૌતમનો થાય છે, વાઘભટ્ટ જે છે એનો સમાવેશ જે છે સપ્ત ઋષિમાં થશે નહીં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સારસના સ્વર્ગ તરીકે કયો તાલુકો પ્રખ્યાત છે? સારસના સ્વર્ગ તરીકે કયો તાલુકો જે છે એ પ્રખ્યાત છે? તો કયો તાલુકો આવશે અહીંયા રાઈટ આન્સર? માતર આવશે. ખાસ યાદ રાખજો, માતર જે છે એ સારસના સ્વર્ગ તરીકે જાણીતો તાલુકો છે. ખાસ યાદ રાખજો. મિત્રો અહીંયા આપણને મહુવા આપેલું છે. મહુવા જે છે ને એ તાલુકો છે, ભાવનગર જિલ્લામાં પણ છે અને સુરત જિલ્લામાં પણ છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભાવનગર અને સુરતમાં બંનેમાં જે છે મહુવા તાલુકો આવેલો છે. આ માતર જે છે માતર તાલુકો ખેડા જિલ્લામાં આવેલો છે. ખેરાલુ તાલુકો છે એ મહેસાણામાં આવશે અને નડિયાદ જે છે એ ખેડામાં આવશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રુદ્રસાગર સરોવર નીચે પૈકી કયા રાજ્યમાં આવેલ છે? રુદ્રસાગર સરોવર જે છે નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે? ત્રિપુરામાં આવશે. ખાસ યાદ રાખજો, રુદ્રસાગર સરોવર જે છે કયા રાજ્યમાં? તો ત્રિપુરા રાજ્યમાં જે છે એ રુદ્રસાગર સરોવર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કલ્પના ચાવલા પ્લેનેટોરિયમ નીચે પૈકી કયા રાજ્યમાં આવેલું છે? કલ્પના ચાવલા પ્લેનેટોરિયમ જે છે નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે? તો ક્યાં આવશે? હરિયાણામાં આવશે. ખાસ યાદ રાખજો, કલ્પના ચાવલા પ્લેનેટોરિયમ જે છે એ ક્યાં? તો હરિયાણા રાજ્યમાં આવેલું છે. મિત્રો એવું પૂછાય કે અવકાશમાં જનારું પ્રાણી કયું હતું? અવકાશમાં જનારું જે છે સૌ પ્રથમ પ્રાણી કયું હતું? તો કયું આવશે? કૂતરો હતો, બરાબર. કૂતરો જે છે એ પ્રાણી હતું અને એનું નામ હતું, ખાસ યાદ રાખજો, લાયકા, બરાબર. લાયકા એનું નામ હતું. અવકાશમાં જનારું પ્રથમ પ્રાણી કૂતરો અને એનું નામ હતું લાયકા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 39મો, સાચા વિધાનો જણાવો. કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર ડેમ આવેલો છે. રોકેટ પરીક્ષણ કેન્દ્ર થુંબા ખાતે આવેલું છે. શું આવશે રાઈટ આન્સર અહીંયા? બંને વિધાનો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો, કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર ડેમ આવેલો છે અને રોકેટ પરીક્ષણ કેન્દ્ર જે છે એ થુંબા ખાતે આવેલું છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પાકમાં કુતુલ અને અરગટ જેવો રોગ આવે છે? કયા પાકમાં કુતુલ અને અરગટ જેવા જે છે રોગો આવે છે? તો કયા પાકમાં આવશે રાઈટ આન્સર અહીંયા? બાજરીમાં આવે છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. બાજરી જે છે એ પાકમાં કુતુલ અને અરગટ જેવા જે છે રોગો આવતા હોય છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે. ફરજિયાત જે છે તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે.
અને મિત્રો આ 40માંથી જે છે તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ઉદવાડા કયા ધર્મના લોકોનું જે છે સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો હું તમને એક હિન્ટ આપી દઉં. ઉદવાડા જે છે ને વલસાડ જિલ્લામાં આવેલું છે, બરાબર. વલસાડ જિલ્લામાં આ ઉદવાડા આવેલું છે. તો એ જે છે કયા ધર્મના લોકો માટેનું જે છે સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો કોમેન્ટ કરી દેજો, બરાબર. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.